હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિની અંદર જે આપણે આ વર્ષે પ્રોજેક્ટ બુક મળેલી છે બરાબર, તો એમાં પહેલી જ પ્રવૃત્તિ છે, પહેલું જ ભૌમિતિક આકારોનો પરિચય મેળવીએ। તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો પ્રોજેક્ટ પ્રવૃત્તિ 1 ભૌમિતિક આકારોનો પરિચય મેળવીએ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, નળાકાર, શંકુ આકાર, ગોળ, અર્ધગોળ, સમઘન, લંબઘન, વર્તુળ જેવા બધા આકારો શીખી ગયા છીએ। તો ચાલો આપણે કાગળ છે એની રંગીન કાગળ તમારે લેવાનો છે અને તમારે એક સાથે ગુંદર લેવાનો છે, પછી એમાં ચોંટાડી દેવાનો, અથવા તો એમાં તમે કલર પૂરી શકો છો બરાબર। તમે રંગીન કાગળ લ્યો તો તમને વધારે બેનિફિટ રહેશે। તો જો આ પેલું ખાનું છે એમાં આપણે ચોરસ આકાર છે બરાબર, કે જેની ચારેય બાજુ સરખી હોય, ખાસ બરાબર સમજો, ચારેય બાજુ સરખી હોય એટલે આપણે ચોરસ કહીએ, તો ચોરસ લખ્યું છે। ચલો બીજામાં સામ સામેની બાજુ સમાન છે, જો તો આપણે એને શું કીધું, લંબ ચોરસ। હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ જે ગણિત છે, આમ તો ભૌમિતિક આકાર એટલે ગણિત થયું બરાબર, તો ગણિત સરસ મજાનું ધોરણ 8 નું જે જય સર છે એમના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। આપણે બધા જ વિડીયો લેક્ચર છે ફ્રીમાં મળશે બરાબર। સ્વાધ્યાય પોથી પણ સરસ મજાની છે, એ પણ કમ્પ્લીટલી આપણે વિડીયો મળેલા છે। તો આ બધું ક્યાંથી મળશે? અચ્છા, તમને સાથે સાથે જણાવી દઉં ને, તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, યસ, તો ત્યાં જઈને બધા જ વિષયના સાથે વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ, વિષય પ્રમાણેનું મટીરીયલ પ્લસ પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પ્લસ પીડીએફ બરાબર, પરીક્ષાના સમયે જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપરો, એકમ કસોટીના પેપરો, મિત્રો સ્વાધ્યાય પોથીની સમજૂતીના વિડીયો બરાબર। તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરો, એટલે આ પેજ ખુલે, એમાં તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, એટલે આ પેજમાં પેડ કોર્સમાં તમારા ધોરણ પ્રમાણે તમે પેડ પ્લાન મેળવી શકશો બરાબર। એક્ઝામ પેપરમાં પેપરો મેળવી શકશો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો તમે મેળવી શકશો બરાબર। તમારું ધોરણ પસંદ કરી તમારા મિત્રો દોસ્તોને જાણ કરી, વિષય પસંદ કરી પાઠવાય વિડીયો જોઈ શકો, અથવા શાળા મિત્ર નામની જે એપ્લિકેશન છે, તો શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં જઈ ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વેદ ડિજિટલના વિડીયો જોઈ શકો છો। ચાલો ત્યાર પછી 3 બાજુ છે જેના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય, તો ત્રિકોણ, 3 કોણ એમ। ત્યાર પછી આ જે આકાર છે કયો આકાર છે, તો કે નળાકાર છે। કયો આકાર છે? નળાકાર। ત્યાર પછી આઈસ્ક્રીમના કોન જેવો આકાર છે એટલે શંકુ આકાર થયો વિદ્યાર્થી મિત્રો। આ તો ખબર પડી જાય, ગોળ એટલે કે વર્તુળ થઈ બરાબર, પણ ગોળ શબ્દ ના લખાય, શું લખાય? વર્તુળ લખાય। આ ચાલો અહીંયા કયો આપણે આકાર લઈશું મિત્રો? સમઘન। કયો? સમઘન, લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ ત્રણેય બાજુના માપ સરખા હોય એટલે સમઘન। આ છે એ લંબઘન છે, શું છે? લંબઘન, ઓકે। અને આ છે અર્ધગોળ, અડધું ગોળ છે બરાબર, આ આપણે એમ બતાવી દઈએ ડોટ 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 વડે એમ। આ શું છે? અર્ધ ગોળાકાર। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ થઈ, તમારી સહી, વાલીની સહી, તારીખ, શિક્ષકની સહી બરાબર। તો આવી રીતે બધા જ વિડીયો તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે તો ત્યાંથી તમને પ્રાપ્ત થવાનું છે, તો ત્યાંથી જઈને તમે મેળવી લેજો। તો અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।